નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય કુતૂહલ વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં સેમ 1માં પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી સામે ચોરસમાં લખો. કઈ વનસ્પતિ છોડ છે તેમાં લખો સી ટમેટી. પછી કઈ વનસ્પતિ ક્ષુપ છે તેમાં લખો સી ચાસુ. કઈ વનસ્પતિ વૃક્ષ છે તેમાં લખો ડી આંબો. પછી કઈ વનસ્પતિના વેલા સ્વરૂપે જોવા મળે છે તો કે એ વટાણા. કઈ વનસ્પતિના પર્ણમાં જાળીદાર શિરા વિન્યાસ હોય છે તો કે સી આંબો. કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે તો કે કેળ. કઈ વનસ્પતિ સોટી મૂળ ધરાવે છે તો કે ડી સરસવ. પછી છે મકાઈ, પછી પાછું મકાઈ, પછી નીમવૃક્ષ, પછી દેડકુ, પછી દેવદાર, પછી થોર અને પછી કુંદ. અને પછી આ સીડી, તેના પગ લાંબા હોય છે. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. તમે આ રીતે ખાલી જગ્યા તમે લખી શકો છો. પછી છે પ્રશ્ન 3, માત્ર ઉત્તર. છોડ, જાસૂદ, ભૂપ્રસારી શિરા વિન્યાસ, જાળીદાર શિરા વિન્યાસ જોઈને લખી શકો છો. ઈસવીસન 1973 છેલ્લે. પછી ખરા ખોટા લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી એક વાક્યમાં ઉત્તર છે એ પણ જોઈને લખી શકો છો. જો આ રીતે આપેલા છે જવાબ તમે જોઈને લખી શકો છો. પ્રશ્ન નંબર 6, વ્યાખ્યા. આ રીતે વ્યાખ્યા લખવાની છે વિદ્યાર્થી મિત્રો. જૈવ વિવિધતા, નિવાસ સ્થાનો, ઉભયજીવીઓ ને અનુકૂલન. પ્રશ્ન નંબર 7, શું એટલે શું તેના ઉદાહરણો જો લખી શકો છો. પછીનો પ્રશ્ન, દ્વિદળી વનસ્પતિ એટલે શું તેના 6 ઉદાહરણો. એનો જવાબ લખો. પછી એક દળી વનસ્પતિ એટલે શું તેના 6 ઉદાહરણો આપો. પછી 8મો પ્રશ્ન, પ્રાણીમાં હલનચલનની રીત અને હલનચલનનો અંગ લખી શકો છો. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો જોઈને. જો આ રીતે 13મા પ્રશ્નનો જવાબ. પછી 14મો પ્રશ્ન, ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો અને એ બીનું ઉદાહરણ આપો. જેનો જવાબ પણ તમે લખી શકો છો. 15મો પ્રશ્ન, જો જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રીતે તમે બધા જવાબ લખી શકો છો. જો આ રીતે ઉદાહરણ મિત્રો જવાબ. પછી પહેલા પ્રશ્નનો જવાબ અને બીજો, થોર ગરમ રણમાં જીવન ટકાવી રાખવા અનુકૂલિત થયેલ છે. એનો જવાબ તમે આ રીતે લખી શકો છો. પછી તફાવત છે બે મુદ્દા, છોડ અને ક્ષુપ. પછી જાળીદાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ, સોટી મૂળ અને તંતુ મૂળ, એક દળી બીજ અને દ્વિદળી બીજ. ચાલો વર્ગીકરણ વિદ્યાર્થી લખી શકો છો જોઈને. પછી જોડકા છે, આવી રીતે જોડકાના જવાબ આપેલા છે. જો આકૃતિ દોરવાની છે, મૂળના પ્રકારને આકૃતિ દોરી ટૂંકમાં સમજાવો. આ રીતે બાજુમાં આકૃતિ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈને લખી શકો છો. આ મૂળના પ્રકાર છે, જોઈને લખી શકો છો. આનો જવાબ પણ મુદ્દા સ્વરૂપ છે, 4 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. પછી પર્વતીય બકરી અને મેદાની વિસ્તારનું જોવા મળતું બકરીનું ચિત્ર, તેમની વચ્ચે સમાનતા અને તફાવત શું છે દર્શાવવાનું છે આપણે.
એનો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. ચાલો હવે છે પ્રવૃત્તિ. વનસ્પતિના જૂથ બનાવવા. જો વર્ગીકરણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એ જવાબ પણ તમે લખી શકો છો. પછી છે વિવિધ વનસ્પતિમાં પર્ણમાં શિરાવીને અવલોકન કરવું. એ પણ તમે લખી શકો છો. જોઈ લખી શકો છો. જો ત્રીજા પ્રશ્ન, શિરાવિન્યાસના પ્રકાર અને મૂળતંત્રના પ્રકાર વચ્ચે સંબંધ સ્થાપિત કરો. પછી છે શિરાવિન્યાસ અને મૂળતંત્રના પ્રકાર. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.